દેવી દશામાં. માળા મૂકી દે, જગત મૂકી દે, પણ આ દેવી દશામાં નહીં મૂક્યો. આવા કાચુસ બાઉ ચાકતી દે દશામાં. અરે આવી ગયો મારો દીકરો. હું ભણાવ્યું ટીચરે? ABCD કક્કો લેસનમાં ABCD આપી હતી. લખવી પડશે ને પછી? હા પછી તમને રમવા લઈ ગયા હતા? હા કેવી મજા આવી હતી? બહુ મજા આવી મને તો. પણ જો રમવા જા ને તો ધ્યાન રાખવાનું. આપણે પડી જાય ને તો લાગી જાય, એટલે એટલા બધા તોફાન નહીં કરવાના. બસ મેં તને ભાગ ભરતી હતી તો ખાઈ ગયો? હા ખાઈ ગયો. ખાઈ જવાનું રોજ. જો ને ટીટોરિયો ખાતો જ નથી કાંઈ. અત્યારે જો મેં અત્યારે આ બનાવું ને હમણાં રાંધવાનું, એટલે તાર કેટલી રોટલી ખાવાની? 3. હા 3 રોટલી ખાઈ જા ને એટલે આમ તગડા જેવો થઈ જા. મારો દીકરા કેવો ડાયો છે. આવો ને આવો ડાયો રહેજે તું, હો ને? હાથ ખોટનો એક છે મારો દીકરો. આ હો હું મારા દીકરાના લાવડા તેતરા બંધ નથી થાતા, અને આ હું વોસિકાન બધાય રાખ્યા છે. કઈ નહીં ભાભી, એમાં આટલી બધી રાડો હું કામ પાડો છો? આ છોકરો નિહાળેથી આવ્યો તો 2 ઘડી રમાડવો તો ખરી ને મારે. એ 6 મહિનાનો ગગલો નથી, મારે લગાડ્યો તો ખરા ને. એ અમારે પરજા છે, અમારે કઈ વાંધ્યા નથી અમે. ભાભી, છોકરા ગમે એવડા મોટા થઈ જાય, પણ માવતર માટે તો એના માટે તો નાના બાળક રહેવાના છે ને. આ તો હું તને ઈ જ કહું છું, પણ અમે કોઈ દી ખોરામાં લીધા છોકરાને. એ એની રીતે કામ કરે છે, અને તારે તો નિહાય નથી, આવ્યો નથી, કાઈ ખોરામાં બેહાયરો નથી. હું પણ હાલી નીકળી તો ભૂખના પેટની. એ તા રમવા જાય, હાલ ઉપર હાલ જા છોકરા બે રમવા જા. હા મારો બેટો નહીં તો મારા ખોરામાં કરી ગયો, સીધો આવતા આવે. ભાભી, તમારે મને જે કેવું હોય ને કહી દો, પણ જ્યારે મારો છોકરો મારી પાસે હોય ને ત્યારે તો બોલવામાં ધ્યાન રાખો કે એની ઉપર હું અસર પડે છે. હો ભાઈ, હવે હું એની માથે અસર પડે નહીં, મોટા પહાડ તૂટી જાય એની માથે. અને જો એ તે તો અમને ભૂંડા લગાડ્યા. આ ગાભા પણ હવે કાટ. હવે બાપે કોઈ દી નથી 2 હાડલા હારા દીધા કરિયાવરમાં. બાપે ભૂખના પેટનો અને માને ગોગીએ ભૂખના પેટની. આયા ભગવાને કેટલું હારું દીધું છે, કાંઈક હારા ગાભા પેર કાંઈક. ભાભી, જ્યારે હોય ત્યારે તમે મારા માવતર વિશે હું બોલ્યા રાખો. હા, માતાજી હંધાઈને હરખું નથી દેતી, એમાં મારા મા બાપનો હું વાંક આવ્યો છે. આ ઘરમાં અંધુય કામ કરીને આપું છું, છતાંય તમને હું કડવી લાગુ છું. અંધુય કામ કરીને આપસ તો ગરસવા નથી જોતું. વાલા મુઈ સપર પગી કામનું તો કોઈ દી કહેતી જ નહીં. નાના હું 20 વર્ષથી કામ ઢહડું છું, મેં કોઈ દી કીધું? અને જઈ હોય તઈ અગરબત્તીનું ઠૂઠિયું લઈને કા સારી પર દીવા કરે, કા સારી પર અગરબત્તીઓ ખોળે. હું આયા મંદિર છે. આપી, ઘરમાં હું જે કાંઈ પૂજા પાઠ કરું છું ને એ આપણા ઘર માટે કરું છું, આપણા ઘરની સુખ શાંતિ માટે કરું છું. મારું ઘર સમજીને આ બધું કરું છું. અને એક તમે જુઓ કે શબ્દે મને મેણા મારીને વાતમૂવી કરી દો છો. તે તારા કામ જ એવા છે, તું આઈથે કરીને મેણા ખાસ. આ અમને કા કોઈ મેણા નથી મારતું? અરી ફરીને ઉઠે ને ત્યાંથી અગરબત્તીનું ઠૂઠું બસ. એ તારે આમ છે ને તેમ, ઘડીક માં જાહે. એ ઘરના કામ નથી કરવાના, ઘરના કામ. હું કઈ તારી નોકરાણી નથી કાઈ. ભાભી, મેં ક્યાં એવું કીધું કે તમે મારા નોકરાણી છો? ઘરના કામ તો હું હંતાઈ કરી નાખું છું. આજની લગી મેં તમને કોઈ દિવસ કામ કરવા દીધું છે, છતાંય હું કામે આવી રીતે બોલો છો? હું તો તમને મારી મોટી બેન સમજુ છું. ભક્તિ કરવાની રીતે કરાય, બધું ટાઈમે સારું લાગે. બસ એક આ પટકુડીના પેટની પટકુડા કાઢવામાંથી ઊંચી નથી આવતી. આઈલામ જા, ઘરના કામ કેતાય છે, રાંધવામાં નહીં. ઊભી નથી થતી પાછી તો બેહી જાય પાત્રો થઈ. આ ક્યાંથી કોણ જાણે ભટકાઈ ગઈ છે હારી, ભૂખના પેટની. નહીં તો હે મારી મા દશામાં,
સૌનું સારું કરજે. જલપા, અરે તું ક્યાં છો? ઘરે ગયો, હું બહાર જોયું, મેં કીધું આ ક્યાં ગઈ જલપા? અને લકી ક્યાં આપણો? હે ક્યાંક રમતો હોય છે અહીંયા. કયા નિશાળે થયો? ક્યાં લકી ક્યાં ગયો આપણો? રમતો હોય છે બાઈને. અરે હું ગયો તો નિશાળે, બરોબર. ત્યાં નિશાળે એના સરે કીધું કે કાલ છે ને એને વહેલો મોકલવાનો છે થોડો. હા, હમણાં શ્રાવણ મહિનો બે હશે ને, હા. તો હવે વહેલું જવું પડશે ને, વહેલા છૂટીએ જાહે. અને ક્યાં ગયો? હવાનો મેં એને જોયો નથી પાછો. હમણાં તો કીધું કે આવ્યો. આ મારો દીકરો આવ્યો. ક્યાં ગયો તો હવારનો? ભાઈ રમવા ગયો તો. બહુ રમવાનું ને હો, ધ્યાન રાખજે. મમ્મીનું બધું તું કામ કરાવજે અને એને અરે રમજે. આપણા ઘરમાં જ રમવાનું હોય. અને કાં તું બોલતી નથી? કેમ તારું મોઢું પડી ગયું હે? બાપુજી મમ્મી બા રહ્યા ને, મમ્મી રહ્યા ને, બા ને મમ્મી અહીં કેટલું બોલ્યા અને કેટલું માર્યો. હે? તો કેમ મને કહેતી નથી તું? ના ના, એવું કાંઈ નથી. હા તો બાળક છે, એની વાત હંતી હાસી ન માની લેવાની હોય. પણ ઈ ખોટું ન બોલે મારો લકી કોઈ દી. હાચું હોય ઈ કે તું મને. હા, તું રમવા જા બેટા, જા. હા, કીધું ને કાંઈ નથી તો વારે ઘડી હું કામ પૈસા રાખો? પણ હું ન પૂછું તો કોણ પૂછે? કાંઈક તો છે, તો મને કહેતો એનું કાંઈક મને ખબર પડે. જો ઘરમાં નાના મોટા કજિયા તો હાઈલે રાખતા હોય, એને ખણકારવાનું ના હોય. તો તું મને કહે ને તો હું ભાભીને કહું, એવું કાંઈ નથી. તે નહીં, ભાભી આપણાથી મોટા છે, એ આપણા વડીલ કહેવાય, આપણાથી કાંઈ ના બોલાય. પણ ખબર નથી સંજય કે ભાભીને મારી હારે હું વાંધો છે. વાતે વાતે મેળા ટોળા માયરા રાખે છે. ઘરમાં હું જે કઈ પૂજા પાઠ કરું છું એ હું ખોટા કરું છું. પણ જલપા, હું તને કહું, આપણા ભાભીને ને ભાઈને ન સારું લાગતું હોય તો તું અંતરથી છે ને પગે લાગીને અંતરથી તું પૂજા પાઠ કરી. હા, ઠીક છે કે તમારી વાત માની લીધી કે હું અંતરથી ને પૂજા પાઠ કરું. હમણાં દિવાસો આવશે, દશામાના વ્રત આવશે, તો એના કહેવાથી હું મારી દશામાના વ્રતે મૂકી દઉં. આટલા વર્ષોથી હું કરતી આવી છું. પણ તું રોમા દશામાં છે ને હાંધો એનું નિવારણ લાવશે અને કાંઈક એનામાંથી એનો રસ્તો કાઢશે. તું રોમા. ઘરના હંધાઈ કામ કરું છું, ભાભીને એક પણ કામ નથી કરવા દેતી, છતાંય એને હું મારી હારે વાંધો છે ખબર નથી પડતી. નો જેવી વાતમાં મને સંભળાવ્યા રાખે. હું ગરીબ છું, મારા મા બાપ ગરીબ છે, એમાં મારો શું વાંક છે? મેં તને કોઈ દી કીધું? મેં તને કીધું હોય તો કે તું રોમા, બરોબર? અત્યારે હમણાં હું ભાભીને કહી દઈશ. નહીં નહીં, ભાભીને કહેવા નથી જાવું. તો તું મને ભાભીને કહેવાય નથી જવા દેતી. નગર તો હું એને કહું કે ભાભી રવા દો અને મારી વહુને શું કામ તમે હેરાન કરો છો? ભાભીને કહેવું ને સંજય, તો ઘરમાં મારે કજિયા કંકાસ નથી વધારવા. ભલે કે હું બધું સહન કરી લે. મારી મા દશામાં છે ને હું રોજ એને પ્રાર્થના કરું છું કે મારા ઘરમાં જે કજિયા કંકાસ ચાલે છે ને એને શાંત કરી દે. અમે બધા હળી મળીને રહીએ. આજે નહીં તો કાલે જરૂર મારી દશામાં મારા હામું જોહે. મને ભરોસો છે એની ઉપર. પણ એની માટે તું ભરોસો રાખ અને માતાજી છે ને એનો રસ્તો કાઢશે એવો મને ભરોસો છે. કઈ વાંધો નહીં. હવે હાલ તો મને ખાવાનું તો દે, હું ભૂખ્યો થયો હું. હારું હાલો, હાથ પગ મોઢું ધોવો તમે, હું જમવાનું કાઢું. હાલ હાલ. હે માં, હું કરું ને કઈ સમજાતું નથી. મારી જેઠાણીનો મારે કેવી રીતે પ્રેમ મેળવવો ને મને નથી ખબર પડતી. માં, મારે કાંઈ નથી જોતું. તારા હમણાં વ્રત આવશે માં. હા, તારો વ્રત હું છે ને શાંતિપૂર્વક કરી શકો ને
એટલા આશીર્વાદ બનાવી રાખજે મારી ઉપર દશામાં. મારે કેદી સુખ આવશે ને ઈ જ મને નથી ખબર. બોલો, આટલી એટલી વાળી, આવા આવા મકાન, અને ભાગ્ય આવે છે ને મારું દીકરું છે ને આવા ભેગા ઓલી આવે છે ને માથે કટ કરે ને ટકવા જ નથી દેતી. બોલ, એમ તો હું હે ને કેડે સાંભળતી હતી હો. એ તમને ટકવા દીધા ને તો મારો ઉપકાર માનો. હા, એટલા તારા હારા પ્રતાપ કયો તે મને ટકવા દીધો, નકર તો મારી જ નાખ ને, એ તો તારું પાકું જ છે. એ તમ જો મારું હાલે ને તો તમને બધાયને હે ને લાસુના ઢગલા કરી દઉં એમ સૌ. અને આયા હું કોદારી ઠૂઠું લઈને ઊભા રહી ગયા. એ હારા પ્રતાપ તારા, એ તું આ ભાગ્યને ટકવા નથી દેતી ને, એટલે આ બધી મહેનત મારે કરવી પડે છે. એમ નહીં, હા, ભાગ્ય હોય એટલે તમને બધાને પડ્યું જોડે કા. તમારે સોરે જઈને બેહું, ઓલો ઝીણકો છે એને આમ પડારા કરવા, અને તમને તો ફાઈવું ચડી જાય. નકર તો તું છે ને ઘીરે બહુ કામ કરી દેશ હો. કોક દીક વાડી આવે કોક દીક, અને હું સોરે માંડ હખનો બેઠો હોય ને તા તો તને હાયું નોઈ ગયું કા. એ મારે તમારી લસણ પસંદ નથી સાંભળવી. એક તો ઘીરે બોલી સપડ પગી, ભૂખના પેટની આવી ગઈ છે ભિખારીના પેટની, હોખ નથી લેવા દેતી. અરે આ કાયમ નું તમારે છું. ઈ એમ છો ને બોલ, તું એમ છો વળી. તું ક્યાં હારા બાપની હતી? હું બોલ્યા? કાઈ નહીં, મોઢું સંભાળીને બોલજો હો. સંભાળીને તો બોલું. નતર મારા જેવી ભૂંડી કોઈ નથી. હા, એટલે જ દાબમાં છો. અને એનો ઘરવાળો બાયડીનો ગોલો બાયડી બોલો બોલી જેમ પટકુડા પર હે હું તને જાય છે હે. હવે એને કાઈ સમજાવો નથી હારો લાગતો. પણ તારે છે ને આજકાલે હાલી જવાનું કહી દેવાનું કે આમ કર નાય, તને નથી કેતા આવડતું? અરે હું મને હા, હવે ઈ વાત ઉપર ખાંડ ખાવ ઘસકાવી નાખી કાલ હમણાં. એમાં જોવું જોઈએ. સમજાણું? હાલતા એમને સાંભળો, હાલતા ચાલતા એલાવ અગરબત્તીના ઠૂઠા લઈને ઊભી રહી જાય. હું કામ બધું મારે કરવું. હું નાના તમારા ઘરની હું નોકરાણી છું. હા, વળી હું વળી નકરી અગરબત્તી જ કરતી લાટવી એમ તારા કહી જ દેવાનું. સમજાણું? પેલા તું ઘરમાં આવી છો કાઈ ઈ નથી આવી, અને અગરબત્તી તો કઈ મારા નામો નિશાન ન હોવું જોઈએ મારા ઘરમાં. તો પછી એમને અગરબત્તીના ઠૂઠા કરશે એટલે હું પૈસાની થપ્પા આવી જાય. કામ કરવું પડે કામ. હા, હારું હાલ, મેં ઘણું સાંભળી લીધું, હું ધરાઈ ગયો. હા, અને ભાઈડો રખડે ઓલું અસલ મજાનું ધોરું ટી-શર્ટ પહેરીને ત્યાં લુગડે ડાક થાવા દેવો છે. ઈ વાતે હાચી, પણ તમને એમ કશું ખબરદાર જો વાડીનો શેઠો સૈલા છો તો નથી કામ કરવું. હવે ઈ કામે જાને તો જ જાવું થાય. હા બસ હાલો ઘીરે. ઈ વળી હું હાય સાત તો પિયર જવાનો એટલો હરખ છે ને. એટલે ક્યાં ગયા? હાલો હું તૈયાર થઈ ગઈ. તું તો તૈયાર થઈ જા ને. આટલી બધી વાર હોય? વાર તો લાગે, કારણ કે તારે જવાનો બહુ હરખ હોય, મારે હરખ ન હોય, એટલે નો વાર લાગે. કા હું કામ એને મને મારા ઘરે જવાનો હરખ ન હોય? પણ આમ જો મારી વાત સાંભળ, 2 દિન 3 દિન તારે તારા માવતર જવાનું છે. હું ઈ તો મને કે ખબરદાર જો મારા માવતરનું નામ કે વચ્ચે લીધું તો કહી દઉં તમને. હા, આ બધી મહેરબાની જે છે ને એ બધી મારા માવતરની ને ભાઈ ભાભીની છે. અરે એટલે તો તારા દાબમાં રહું છું. લગર તારા ભાઈ ને તાર ભાભીની ન્યા છે ને તને પગ ન મૂકવા દઉં જડબાડી. હા, આટલી બધી દબાવણી મને એમ? આટલી બધી દબાવણી તમારાથી એમ બોલાય જ કેમ મને? હાલ મારી ભૂલ થઈ ગઈ. હવે તાર જાવું છે ને પાછી જલ્દી વહી આવજે. ન્યાય છે ને તું ટોસાઈ રસ. આજનો દી હજી રોકાઈ જાવ, આજનો દી હજી રોકાઈ જાવ, આવું કરસ એટલે હું નથી આવતો. હા તો એવું જોઈએ. માવતરિયા છે ને કદાચ મહિનો રહો કે વરદી રહો છે ને, દીકરીઓને છે ને હોશ હોય રહેવાની. પણ ઈ બીજું ભલે રોકાય, પણ તું જાજુ ન રોકાતી. લગર મારે નથી આવું. નથી આવું એમ? હા, એમ કરું મારા ભાઈને ફોન કરું. ઈ રેવા દે. હાલ આવું હાલ. હા તો પણ હાલો ને છાન મુના. રાધે કૃષ્ણ હે મારા દ્વારકાધીશ કાળિયા ઠાકર, મારી કુળદેવી જગતજનની માં દયાળુ, તમારા આશીર્વાદ બનાવી રાખજો. હે મારી માં દશામાં, હે માં, આ કાલથી ને તારા વ્રત ચાલુ થાય છે. આ 10 દિવસ હું તારી ભક્તિ કરી હગું ને હાચા મનથી ને, એવા મને આશીર્વાદ આપજે માડી. કોઈ હડચડ ના આવવી જોઈએ માં. એ માં દશામાં હવની રક્ષા કરજે માડી. ઓહો હો ભક્તિ તો આને જ સમરા કાઢી ગઈ છે. ભાભી ધૂપ લઈ લ્યો ને મોટા ભાઈ.
હું મોટા ભાઈ વાળી આ જરીક લાલ શેડો આડો રખાય હા બાપની મર્યાદા ઘીરે મૂકીને આવ્યા છો. આટલી બધી ભક્તિ કરસ તને ઈ નથી ખબર પડતી કે આ તારો જેઠ છે આમ આડા છેડા રખાય. એ માયે તે તને કરિયાવરમાં ભક્તિ દીધી છે, જરાય સંસ્કાર જેવો સાટો નથી. સંસ્કાર અને બાપ ભગત હોય ને તો ઈ વસ્તુ ઘીરે રખાય, હારે નો લેવાય. મોટા ભાઈ, હાથની લાગીને હું એમ સમજતી હતી કે ભાભી બોલે છે, પણ તમે બોલો છો. આ બોલે જ ને, બોલે. આખા ઘર ધોળા કરી નાખો ને તો બોલે. હા, હું ખોટું કરું છું. હા, માતાજીની ભક્તિ કરું છું. કોઈ આડા રસ્તે તો નથી ને હો. એ ભક્તિ તો આખું ગામ કરે છે, પણ તમારી જેટલા ભગત કોઈ નથી હો. એ ભક્તિમાં તો તું હેને કોઈને ખાવા હરખું દેતી નથી. ખાવા નથી, રાંધવાના ઠેકાણા નથી, કામના ઠેકાણા. એક ઠૂઠું લઈને આવડી ગયું છે એક. અને એ લાવ આ ભૂંડા લગાડે છે, આમ તો જોવો, આમ તો જોવો. અને આટલી બધી ભક્તિ જો તમે ઘરમાં કરશો ને તો નક્કી અમારે જુનાગઢ ભેગું થવું પડશે હો. મોટા ભાઈ, આવા હું કરવાને વેણ બોલો છો તમે. હું કોઈને કાંઈ કહેતી નથી, કોઈને નડતી નથી. અંતે ઘરના કામ કરું છું, તમે જેમ કયો એમ હું રહું છું. છતાંય તમને બધાને હું કેમ ખટકું છું ને એ મને નથી ખબર. ભાભી, હા તો આપણે રોજનું હાઈલા રાખવાનું છે, પણ તમને ખબર છે ને કે હું દશામાના વ્રત કરું છું. હા, કાલથી ને ચાલુ થઈ છે દશામાના વ્રત, અને આ 5મું વર્ષ છે, તો મારે એના ઉજવણા કરવાના છે. ત્યાં સુધી તો તમે શાંતિ રાખજો, જ્યાં સુધી મારા વ્રત પૂરા ના થાય ત્યાં સુધી. હવે 4 વર્ષ તો સહન કર્યું તારું, અને આ 5મે વર્ષે સહન કરવાનું. ના ના, અને પાછું ઉજવણું કરવું છે. ઉજવણામાં જોઈ 15-20 હજાર રૂપિયા. અને નહીં ભાભી, આ અગરબત્તી કરતી હતી ત્યાં સુધી તો ઠીક હતું. પછી તારે ઉજવણું, પછી માતાજીને ઘરમાં લઈ આવ્યા છે. ભાઈ દિશામાં ને જો અંદરમાં ગાયલા છે ને તો અમારી જેવા ભૂંડા કોઈ નથી. તારા ભાઈડાને સમજાવી દેજે, બરોબર? આ ધંધીનો કરવાનો નથી થાતો. ભાભી, હું તમારી પાસે હાથ છોડું છું. મને આ છેલ્લું વર્ષ પૂરું કરવા દ્યો, પછી તમે જેમ કહો ને એમ હું કરીશ. ભાભી, હાથે કરીને તમે શું કામે આ ભક્તિ આડા પગ કરો છો? જો માતાજી રૂઠશે ને તો એનો પ્રકોપ તમે સહન નહીં કરી શકો. ભાભી, હજી કહું છું કે સમજી જાઓ તમે. ઈ સહન કરી કે ન કરી, તારે ક્યાં વહીવટ કરવાની જરૂર છે? બાકી આમ જો, આ ફતુર કરવાના ઘરમાં આજે નથી થતા ને કાલે નથી થતા. હા, આ તો બધી અંધશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા. આ તો ગરીબ માણા હોય ને ઈ રે. આપણે તો ભગવાનની દયા છે, આપણે ક્યાં માતાજીની બળદ લેવાય ને. આ બધું ધતિંગ કરવાની જરૂર છે. મોટા ભાઈ, આટલો બધો રૂપિયાનો છે ને ખમણ ના રાખો તમે. માણા ગરીબ હોય કે પૈસાવાળા હોય, માતાજી તો બધાના એક સરખા છે. બસ એની ઉપર શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો હોવો જોઈએ. તારું ભાષણ બંધ કર ને લેક્ચર તારું બંધ કર. ઊંચી પછડા કે નીચી પછડા, 4 વર્ષ અમે બહુ તારું સહન કર્યું. આ વખતે તો થાપણ કરવાનું થાતું જ નથી, બરાબર? નહીતર એને મારા જેવી કોઈ ભૂંડી નથી. ભાભી, એવું હું કરો છો તમારી પાસે? શું છે આ બધું? એ આ રે ને આ તારી બાઈડીની ભક્તિ સમરા કાઢી ગઈ છે, સમરા. સંજય, તમને ખબર છે ને કે દશામાનું આ છેલ્લું વર્ષ છે, મારે ઉજવણું કરવાનું છે. ભાભી મને ના પાડે છે, એને મનાવો ને. અરે ભાઈ, તમને શું વાંધો છે? આ છેલ્લું વર્ષ છે તો પૂરું કરી લેવા જો ને. જો બોલ્યો, મને ખબર જ હતી કે આ બાયડીનો ગુલામ કેમ ન બોલ્યો. તા તો બોલ્યો. ખબરદાર મોટા ભાઈ, અત્યારે લગી હું બોલ્યો નથી કાંઈ, પણ છે ને બાયડીનો ગોલો કોણ છે ને એ આખી દુનિયા જાણે, બરોબર? અને એક કાન ખોલીને વાત સાંભળી લેજો. આ વર્ષે તો મૂર્તિ અમે લાવશું, અને 5 વર્ષના અમે ઉપવાસ કર્યા છે, અને એનું ઉજવણું અમે કરીને જ રહીશું. અને તમારામાં તાકાત હોય ને ભલે બાજવાનું થઈ જાય, પણ આ વર્ષે અમારે ઉજવણું દશામાનું કરવાનું જ છે. તો હેને તમે સાંભળી લ્યો કાન ખોલીને, ઉજવણું કેમ થાય છે ને હવે હું જોઈ લઉં છું. આ તો કાંઈ વાંધો નહીં. કેવી દશામાની મૂર્તિ તું લઈ આવે હું જોઈ લઉં છું. હાલે.
સંજય, મારા વ્રત પૂરા થશે કે નહીં થાય? તું ઉપાધિ કરીમાં માં દશામાં માથે વિશ્વાસ રાખ. આપણે હે ને ઉજવણું કરવાનું છે અને એ આપણને સહન અને શક્તિ બે આપજે. તું એની માથે વિશ્વાસ રાખ. બોલ જય દશામાં. હે મારી માતા સમા, મારી ઈચ્છા પૂરી કરજે મારી. કરશે કરશે. જા દીકરી, તારી કાંટાની કેરી પર ફૂલણા બતાવો તો દેવી દશામાં ન કહેવાય. હા, શ્રીફળ આવી ગયું, બાજોટ આવી ગયો અને હાર કેવો બનાવ્યો છે. અરે વાહ, અમાર માતાજીને હાર પહેરાવીશ ને એટલા સુંદર લાગશે ને કે ન પૂછો વાત. અમારી મા દશામાં ને હું તૈયાર કરીશ તો કેવા રોડા રોપાડા લાગશે. લે બેન, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જમાઈ. સંજયભાઈ કે ક્યાં? બહાર ગયા છે કામથી ને હમણાં આવતા જઈશે. હું આલે બેન તબિયત પાણી? દેખાતા નથી આવા રાતી રાયણ જેવા. હા, ઈ વાત હાસી. હા, અમાર નણંદબા છે ને મજામાં હોય ને એટલે અમને છે ને ઠંડક વડે કલે છે. એ જરીક શાંતિ રાખ. કઈ કયો છો જમે તમે? અરે હું કહું છું થોડુંક ધીરે. કાંઈ વાંધો ને. અમાર નણંદભા ભલે બોઈલે કડવા છે પણ એનું મન છે ને હાવ સાફ છે. લે લે રૂપલબેન, તમે કઈ આવ્યા? એ જમાઈ રામ રામ. એ રામ રામ ક્યાં ગયા? આ ભાઈ જોને રોહડામાં રાંધતી હતી. મારે બીજું શું હોય? નોકરાણીની જેમ કામ જ ઢહડવાનું હોય. તે આને કઈ કામ ધંધો નથી. આને તો પાછી આ બધી તૈયારી કરી. અને તમે તો કહેતા હતા પાયલ ભાભી આ 4 વર્ષ ભલે કર્યા તો કર્યા, 5મું વર્ષ તો મારે એને કરવા જ નથી દેવાનું ઉજવણું. આને તો હેને ઉપાડો લીધો છે રૂપલબેન, ઉપાડો લીધો છે. વાત જ જવા દ્યો. ભક્તિ સમરા કાઢી ગઈ છે આને, ભક્તિ. પણ પાયલ ભાભી એમ કહો એક ફોન તો મને તમારે કરી દેવો તો હું આવી જાત તરત અહીંયા. આપણે આ બધું એને લાવવા જ ન દે ને ઘરમાં કાંઈ. ઈ ભલે ને લઈ આવી. આમ જો, ઈ ભલે લઈ આવી. કઈ કામ થાય તો મને કહેજો. છો બેન, તમે આટો મારવા આવ્યા છો ને તો તમે હમાય રહ્યો ને, તમ તારે રોકાવ. તમને જેટલું અહીંયા રોકાવું ને એટલું રોકાવ. રોકાવ એમ? ઈ મને તમે કયો તો હું રોકાવ ઘરમાં એમ? મારી મરજીથી હું આવું ને મારી મરજીથી હું જાઉં. સમજાઈ ગયું તમને? મને કાંઈ કહેવાની જરૂર નથી. અને ભાભી આટલા બધા હું કાંઈ કેમ ગયા છો તમે? ઈ આની ઉપાધિમાં તને નવો હું એટલે તો છે ને અહીંયા આવતો નતો, મને ખબર જ હતી તારી. ચૂપ રહ્યો ને. અહીંયા મારી આબરૂના તમે આમ કાકરા કાઢો. શરમ નથી આવતી જરાય તમને? એ રૂપલબેન, હું શું કહું છું? આ ભક્તાની ભલે ભક્તિ કરતી, આપણે આનો બગીચામાં નણંદ બધાય બે હાલો, હાલો, હાલો હાલો હું વાત કરી. હાલો ભાભી તો ઠીક છે કે હિંસા, પણ આ નણંદભાઈ એની હારોહાર સગી બેઠા. હે મારી મા દશામાં, હા મારા વ્રતની લાજ રાખજે તું. આ અંતુય તારા હાથમાં છે. હે દશામાં. હે ભગવાન. રૂપલબેન, આ બગીચામાં આવીને તઈ આત્માને શાંતિ થાય. બોલો. તો મને તો અંદર આમ મુંજારો થવા માંડ્યો. તમે કેમ રહ્યો સાનિયાર એ સમજાતું નથી મને તો. આ ભમરાડી આઈ એક મિનિટે રહેવા હું માંગતી નથી. હાવ સાચી વાત છે ભાભી. આ તો ભાઈ આમ મને તેમ થાય છે કે કાઢી મૂકું. તું શાંતિ રાખ અને તારી છે ને જીભ જરાક મોઢામાં રાખ. આ ઈ તો બે દેરાણી જેઠાણી નાયા રહેવાનું છે. તારે વરામાં એક આદિવાર આવવાનું છે. તમે ચૂપ રહ્યો ને. પણ અહીં આવીને તો બહુ જીભડો વધી ગયો છે. આમ બજારમાં જાઓ કે કાંટો મારવા જાઓ. હા, તને તો હું નડું જ છું, ઘીરે નડું છું, અહીંયા નડું છું. તારી પાસે તો મારી કઈ વેલ્યુ જ નથી. કોણ જાણે હું છે કઈ ખબર નથી. એ જમાઈ, તમે જાવ ને, પોસા પડી ગયા જરાક. બારા જાવ ને. તમે બે ભેગ્યું થઈ ગયું એટલે કાઢવાની જ છો, અમને ખબર જ છે. સારું હાલો હું જાઉં. હા જાઓ. ફાકી બાકી ખાતા આ હું. જાવ. હા. ફાકી ખાવ ને અને બાકી રાખતા નહીં પાછા. હે એલી, આ ખહુરિયા ભેગું કેમ તને ગમે છે? પણ ક્યાં જાવું મારે ભાભી? આવા પનારે પડ્યાસ તો હું કરું? એનું ભૂકંપ. આને શું થયું? એ ભૂકંપ નથી આવ્યો, હું તારો ભાઈ છું. પણ કઈ આવી રીતે હાફડો ફાફડો. પણ તારા ગામના કૂતરા તો જો, એક આ બાજુ સોટ્યો ને એક આ બાજુ સોટ્યો. એ પણ તે હેને કઈક લખણ ઝરકાવ્યા હોય. કાંઈ લખણ ઝટકાવ્યો નથી. નક્કી કઈક હળી કરી છે કૂતરાની. હે ભાઈ, હા, તું કેમ ઓચિંતાનો ભૂલો પડ્યો? એ ખાપકે જ ને બેન, આ ભૂલા પડે જ. મારે તારી ચિંતા હોય. સાચી વાત છે. મારી ચિંતા કરવા વાળો તું એક જ છો ભાઈ. હા,
કા ભાભી હું નથી ચિંતા કરતી તમારી શું પણ મારી વાત તો સાંભળો. હા. મેં છાપામાં જોયું ને તે દોરા ધાગા વાળ્યું તૂટ્યું જ પડ્યું છે, તૂટ્યું જ પડ્યું છે. હે હા હા હાસી વાત છે ભાઈ તારી. થઈ એટલે ચિંતા ન હોય મારી બેન ને. હે બેન, તારા ઘરમાં તો એવું કઈ દોરા ધાગા વાળું કોઈ છે નહીં ને? સેજ ને કોણ? મારી દેરાણી અરારારારા, તારી દેરાણી? ઉઠે ને ત્યાંથી અગરબત્તીનું ઠૂઠું ચાલુ કરી દે તી હાંજે હુવે ને ત્યાં સુધી. એ તું હાક મારી જેવો હોય ને મેલું પાટું. હું હાખી લઉં એવું લાગે છે તને? હે મને તો એ જરિયાઈ પોહાતું જ નથી, પણ એનો ભાઈડો એની બાજુ થઈ ગયો છે, બાયડીનો ગુલામ. એ કોઈ રીતમાં સમજતો નથી. એ તો થાય જ ને, એનો ભાઈડો એનો ગુલામ થાય જ. અને હું તને શું કહું છું, એની ધ્યાન રાખજે. તારા માથે જંતર મંતર મારી દે પછી તારું કોણ? ના બાપા ના, મને તો માન માં જેવા ભાભી એક મહિલા છું, મારી ભાભીને કઈ થઈ જાય તો હું મારે આવા જેવું નહીં રે. સાંભળો, ઘર બાર પોતન લઈ જા જાદુ ટોણા કરીને. હું શું કહું છું રૂપલબેન, હા. એ સફર પગીને અટકાવી તો જોહે જો. ગમે એમ કરો, આકાશ પાતાળ એક થાય, પણ એને હેને આ રસ્તેથી હટાવી જોહે. હા કઈ કરો ભાભી, હવે આ ધૂપ ધુમાડ આખો દી તમને કેમ પોહાય છે? આ તો મેં કહી દીધું, પછી મારી ફરજ છે, હાલો. પછી કેતી નહીં. ઘરે હાલો તો એ કરે છે, હું જોવું છે. હાલો તો હાલો. હાલાલ જો કેવા દશામાં છે. આરા છે. હાલાલ તાર મમ્મી પાસે જવું છે. જલપા, એ જલપા જો તો. લે આ તો હટાવી ગયા, કેવી સરસ મજાની છે. ઉભા રહેજો અહીંયા. હે મારી માં તસામાં, લે આ થાળી પકડ. હા હા, જગતજનની દયાળુ માં તસામાં મારી ઘરે પધરામણી કરો. હાલો આપણે હે ને પાડે બે જઈએ. હે દશામાં, આજે તે મારી ઈચ્છા પૂરી કરી દીધી. આવા નાવા 10 દિવસ બસ હું તારી સાચા મનથી ને સેવા ભક્તિ કરી શકું ને એવા આશીર્વાદ આપજે માળી. જય દશામાં. ભાભી દર્શન કરી લ્યો ને. હવે તમારા દર્શન જ છે. નકટીના પેટના ના પાડી તો આ બધું ખોખીંડો કરીને બેઠા. આખા ગામમાં ભવાડો માંડ્યો છે, આખા ગામમાં ભવાડો માંડ્યો છે. મોટા ભાઈ, તમે આ દિશામાંનો પાઠ બેઠો છો ને કેમ એમ બોલો છો? એ તું પૂજા કર ને, તું ભક્તિ કર, અમારે નથી કરવી. ભાભી હા તમારું તો કઈ હાયલું જ નહીં, ઘરમાં કઈ હાલતું જ નથી તમારું. મને તો ઈ જ બળતરા થાય છે. બેન, આજે આ દશામાના વ્રત ચાલુ થયા છે, એનું તો અપમાન ના કરો તમે. તમારે જે મને કેવું હોય ને કહી દો, પણ મારી માં વિશે કઈ ના બોલો. આ જો ને બધું કેળા ને સફરજન ને આ પેંડા એ આ હેને ઊભે ઘરે હારું હારું ખાવું હોય ને એટલે જ આ બધું કરે છે. મોટા ભાઈ, મહેરબાની કરો ને 10 દિવસ જાળવી જાવ ને. દશામાના હે ને અમારે ઉજવવું છે. 10 દિવસ જાળવી જાવ, બે હાથ જોડીને પ્રાર્થના કરું. એ તું જાણે ને તારી દશામાં જાણે, અમને કાઈ ન ખબર પડે. હાલો હાલો હાલો, આ નહીં સુધરે કોઈ દી. હે માં દશામાં, આ તારું અપમાન કરી જાય છે ને એ મારાથી નથી જોવાતું. માં, મારા પરિવારને તું સદબુદ્ધિ આપ. તું તો હાજરે હાજર છે, આ કળયુગની દેવી છે માં દશામાં. મારું અપમાન થાય ને તો હું અંતુય સહન કરી લઈ. એ દિશામાં મારા ભાઈ અને મારા ભાભીને છે ને સદબુદ્ધિ દે અને અમારા આ ઘરની અંદર સુખ શાંતિ આપજો માં.
એટલે આ તો નાક કઈ ગયો છોકરાને. આ કોનો છોકરો? આ તો સંજયભાઈનો છોકરો. હાલે એના ઘરે લઈ જાઓ સંજયભાઈ ને. છે કોઈ? સંજયભાઈ, હા આ જોવો તો હું થયું તમારા છોકરાને નાક કરડી ગયો, મેં જોયું એમ. હે એ બાપા લકી આ લકી હું થયું હે હું લકી આજુ લકી 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 આમ જો લકી આમ જો તારી માં બોલાવે. લકી ઉઠ દે. સમા હે માં, હું તો તારી ભક્તિ કરું, તારા વ્રત કરું, અને મારા છોકરાની આ હાલત. માં, આ ભાઈ મોટા ભાઈ શું છે? ભાભી જો ને મારા છોકરાને કઈ થઈ ગયું છે. મોટા ભાઈ મારા લકીને નાક કરડી ગયો. મોટા ભાઈ હું વાત કરે? મારા એ પણ તમે બેય માણસ આના રહ્યો. એ આમાં નકરું ધ્યાન દીધું, છોકરામાં કોઈ દી ધ્યાન દીધું કે નાના મારો છોકરો શું કરે છે એમ? નકરી ભક્તિ ભક્તિ ભક્તિ. આ લ્યો હવે આને હજીવન કોણ કરશે? બોલાવો તમારા માતાજીને. હા હવે બોલ ને. બહુ ઉદકતા હતા બે જણા. અમે તો ભક્તિ કરવી છીએ, અમે તો આમ કરી. હવે ક્યાં ગઈ તારી દિશામાં? થોડુંક ઘરમાંય ધ્યાન દેવાય, ઘરમાંય ધ્યાન દેવાય. આમ નામ વાંજિયા થઈ ગયા, વાંજિયા. બોલાવો તમારી દિશામાં ક્યાં છે? એ બોલાવો, હવે બોલાવો ને. બોલાય. હે માં, જો મેં જ્યારથી હું તારા વ્રત કરતી આવ્યું છું ને, ત્યારથી જો તારી એક ક્ષણે બે હાચા વળતી ને તારું નામ લીધું હોય ને માં, તો આજે આ લોકોને મોટા મત કરા લીધે અને મારા દીકરાને સજીવન કર માં. આજે તારી અને મારી બેયની કસોટી છે માં. આજે તારું પ્રમાણ આપી દે તો આપી દે. જો તું પ્રમાણ નહીં આપે ને તો આઈને મારા પ્રાણ ઉત્યાગી દઈશ. એટલું યાદ રાખજે કે આ દુનિયામાં દશામાની જેટલા માણસ છે ને, તારી ઉપરથી ને વિશ્વાસ ઉડી જાય. આજે તારું પ્રમાણ આપી દે માં, આપી દે. હું તારી દિશામાં વળી મને બતાવે હે? હવે તારી દિશામાં જોયો આ ધરગટ પડગટ હોય અને આ તો બધાય ધતિંગ છે, ધતિંગ. કાઈ નથી કાઈ. આ તો બધાય ખેલ છે, ખેલ. દુનિયાના બતાવવાની વાત છે. બાકી તારી હાસી દિશામાં હોય ને હે તો કે તારી દિશામાં ને કે તારા છોકરાને ઊભો કરે, ઊભો. હે માં, આટલા લોકો મેળા બોલે છે પણ તને કઈ અસર નથી થતી. તું જાગે છે કે હુઈ ગઈ છો? માજી તને વિનંતી કરું છું માં, મારા દીકરાને સજીવન કરી દે. બાકી આ તારી દીકરી આઈને ટળી પડશે માં. હવે તો અમારે આવું જોતું. મારી ભક્તિમાં હું કોટ રહી ગઈ તો તે મને આ સજા આપી. હું કમે આ સજા આપી તે મને. એ માં દિશામાં આ કળયુગમાં તું તો જાગતી જોગણી છો માં. આ તને મેળું હોય મારી. આ સમયે તું નહીં આવે તો ક્યારે આવીશ મારા દીદે? અરે આ ગૌમાં તો હું કદાચ હાથ ભવ્યા દે ને તોય તારી દિશામાં નહીં આવે. માં, હવે તો તું જાગ. માં તો હાલ હવે
મારો જીવ ગયો માં. ખમા મારી દીકરી, હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. હું બોલ દેવી દશામાં. માં, આજે મેણા તને લાગે છે ને માં, એના પરચા પૂરવાના છે મારી. આજે તું તારો પરચો બતાવી દે માં. આ બધું મારાથી સહન નથી થતું મારી. બાકી તું મારો જીવ લઈ લે માં. જો મારો દીકરો સજીવન ના થયો ને તો હું આઈના મારા પ્રાણ દઈ દઈશ. રોમા મારી દીકરી, ઊભી થઈ જા. માં, મારા દીકરાને સજીવન કરી દે માડી. મારો ખોડાના ખુદનાને સજીવન કરી દે માં. મને મારો દીકરો પાછો આપી દે માડી. ખમા મારા દીકરા, તને જાજી ખમા. લખી, મારો દીકરો આજો થઈ ગયો. માં, આજે તે પ્રમાણ આપી દીધું માડી. મને તારી ઉપર જેટલો ભરોસો હતો ને એનાથી ને આનંદ ભરોસો આવી ગયો છે માં. મારી કાંઈ ભૂલ ચૂક હોય ને તો માફ કરજે માડી. આવા ડાવા આશીર્વાદ અમારી ઉપર બનાવી રાખજે માં. અમારા પરિવારનું ધ્યાન રાખજે માં. જલબા, હું તને કહેતો હતો ને કે માં છે ને એ માં છે. એ આવા સમયે ન આવે ને તો એને માને કોણ આ કળયુગની અંદર. અને મોટા ભાઈ જોયું ને માં દશા માનું અત્યારે પરચો મારો દીકરો હજી કર્યો કે નહીં? ભાઈ, હું તારી ભક્તિને ઓળખી ન શીખ્યો. અરે કેટલા મેં તને મેળા માર્યા, પણ તને એમ થયું કે મારો ગમે એમ તો માણી થયો વીર છે. તે બે શબ્દ મને ન કીધા અને હું દશામાની માફી માંગુ છું ભાઈ. અને તારી માફી માંગુ છું, મને માફ કરી દે. ના મારા ભાઈ, ના ના ના. જોયું આ કળિયુગમાં દશામાના પરસા તું જોઈ લે. હે દશામાં, જાણે અજાણે અમારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરજો માં, માફ કરજો માં. ભાભી, તમે પણ મને માફ કરજો. હે નણંદબા, માફ કરનારી હું કોણ? માફી તો તમે માં દશામાની માફી માંગો. એ તો માં દયાળુ છે અને એને માફ કરી દે છે. એ માં દશામાં, એ દશામાં, હું તમારી ભક્તિ વિશે નો બોલવા ના કરવા વેર બોલી માં. એ માં મને માફ કરી દો. સોરું કા સોરું થાય પણ માવતર કમાવતર નો થાય માં. ચલપા, મારી બેન મને માફ કરી દે. નહીં ભાભી, તમે તો અમારા વડીલ કહેવાઓ, અમે તો છોકરો છીએ. તમારો બધો જ હક છે અમને કહેવાનો. મારી બેન,
હું તને વચન આપું છું કે આવતા વર્ષે હું દશામાના 10 દી ઢોકળા ઉપવાસ કરીશ અને 10 દી ધામધૂમથી દશામાના વ્રત કરીશ મારી બેન. ભાભી હવે આ રોવાના દાડા ગયા, હવે તો હરખાવાનું છે. આજે તમે મારી બધી જ ઈચ્છા પૂરી કરી દીધી છે ભાભી. જલ્પા, મેં તારી ઈચ્છા પૂરી નથી કરી. ઈચ્છા તો મારી દેવી દશામાએ કરી છે. બોલો દશામાની જય! દશામાની જય! દશામાની જય! દીકરી, હું સુખ અને સંપત્તિ આપું તો ખરા, અને જો કોઈ આવસમાં આવીને મારા ભક્તનું દિલ દુભાવે, એનું સુખ અને સંપત્તિ મને છીની લેતા વાર નહીં લાગે. હું કોણ એવી દશામાં